નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમને ભાવુક અને પ્રેરણાદાયક ગુજરાતી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મીરા એક ગરીબ પરંતુ ખૂબ જ સંસ્કારી પરિવારની દીકરી હતી। તેના પિતા એક સામાન્ય ખેડૂત હતા। પોતાની દીકરીનું સુખ જીવન જોવા માટે તેમણે જીવનભરની કમાણી ખર્ચી નાખી અને ધામધૂમથી તેના લગ્ન હાર્દિક સાથે કરાવ્યા। લગ્ન સમયે ઘરનું ફર્નિચર, સોનું, ઘરવકરી અને રોકડ પણ આપી હતી, છતાં હાર્દિકના પરિવારની લાલચ પૂરી થઈ નહોતી। લગ્નના થોડા દિવસો સુધી બધું જ સારું ચાલ્યું। પછી ધીમે ધીમે મીરા પર દહેજ માટે દબાણ શરૂ થયું। તેની સાસુ કમલાબેન રોજ કહેતી, તારા બાપને કહી દે 5 લાખ રૂપિયા અને નવી કાર મોકલી, નહીં તો આ ઘરમાં તારી કોઈ કિંમત નથી। મીરા હાથ જોડીને કહેતી, મમ્મીજી, મારા પપ્પાએ મારી માટે બધું જ ખર્ચી નાખ્યું છે, હવે તેમની પાસે કંઈ જ બચ્યું નથી। આ જવાબ સાંભળીને કમલાબેન ગુસ્સે ભરાઈ જતી। હાર્દિક પણ પોતાની માની વાતોમાં આવી ગયો। જે પતિએ 7 ફેરા સમયે જીવનભર સાથ આપવાનું વચન આપ્યું હતું, એ જ આજે પત્નીને અપમાનિત કરતો હતો। એક દિવસ વાત એટલી વધી ગઈ કે ઘરમાં ભારે ઝઘડો થયો। કમલાબેને મીરાના કપડાં અને સામાન બહાર ફેંકી દીધા। બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો। રાત્રિના 12 વાગ્યા હતા। આ ઘરમાંથી નીકળી જા, દહેજ લઈને આવ ત્યારે જ પાછી આવતી, કમલાબેને બૂમ પાડી। મીરાએ હાર્દિક તરફ આશાભરી નજરે જોયું, પરંતુ તેને પણ દરવાજો બંધ કરી દીધો। ભીના કપડામાં મીરા એટલી રસ્તા પર ચાલી રહી હતી, કોઈ ઓળખીતો નહોતો। આખરે તે નજીકના મંદિરના ઓટલા પર જઈને બેસી ગઈ। આંખોમાંથી આંસુ અટકતા નહોતા। તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, જો મેં કોઈનું ખરાબ ન કર્યું હોય તો મને ન્યાય જરૂર આપજો, મને હિંમત આપજો કે હું હાર ન માનું। સવારે મંદિરના પૂજારીએ તેને જોઈ। આખી વાત સાંભળીને તેમણે થોડા દિવસ માટે આશ્રય આપ્યો। મીરાએ નક્કી કર્યું કે હવે તે કોઈ પર આધાર રાખશે નહીં। તેણે એક નાની કંપનીમાં નોકરી શરૂ કરી, દિવસ રાત મહેનત કરી, સાથે સરકારી પરીક્ષાની તૈયારી પણ ચાલુ રાખી। ઘણા લોકો હસ્યા, ઘણા લોકોએ કહ્યું કે હવે જીવન બગડી ગયું છે, પરંતુ મીરાએ કોઈની વાત સાંભળી નહીં। 3 વર્ષ પછી તેની મહેનત રંગ લાવી। તે મહિલા સુરક્ષા વિભાગમાં અધિકારી બની ગઈ। હવે તે એવી મહિલાઓને મદદ કરતી હતી જેઓ દહેજ અને ઘરેલું અત્યાચારનો ભોગ બનતી હતી। બીજી તરફ હાર્દિકના પરિવાર પર મુશ્કેલીનો પાર તૂટી પડ્યા। ધંધામાં ભારે નુકસાન થયું। બેંકે ઘર જપ્ત કરવાની નોટિસ મોકલી। જે લોકો પૈસાના ગર્વમાં જીવતા હતા, આજે તેઓ દેવામાં ડૂબી ગયા। એક દિવસ મહિલા સુરક્ષા વિભાગમાં દહેજ અત્યાચારની ફરિયાદ આવી। તપાસ માટે અધિકારી તરીકે મીરાને જવાનું થયું। જ્યારે તે સરનામે પહોંચી ત્યારે તેના પગ થંભી ગયા। એ તો હાર્દિકનું જ ઘર હતું। દરવાજો ખુલ્યો, સામે કમલાબેન ઊભી હતી। મીરાનો જોઈને તેમના હોશ ઉડી ગયા। હાર્દિક પણ બહાર આવ્યો। તેના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો। હાર્દિક ધીમા અવાજે બોલ્યો, મીરા, મેં ખૂબ જ મોટી ભૂલ કરી, મને માફ કરી દે। કમલાબેન રડતા બોલી, દીકરી, લાલચે અમારી આંખો બંધ કરી દીધી હતી। આજે સમજાયું કે દહેજ નહીં, સંસ્કાર સૌથી મોટું ધન છે। મીરા શાંતિથી બધું સાંભળતી રહી। તેણે કહ્યું, માફી આપવી મારા સંસ્કાર છે, પરંતુ જે પીડા મેં સહન કરી છે તે બીજી કોઈ દીકરીને સહન ન કરવી પડે। સમાજ બદલાશે ત્યારે જ સાચો ન્યાય થશે। તેણે કાયદા પ્રમાણે કાર્યવાહી કરી અને સાથે તેમણે સમજાવ્યું કે દહેજ માંગવું માત્ર પાપ જ નહીં, પરંતુ કાનૂની ગુનો પણ છે। થોડો સમય પછી હાર્દિક અને તેના માતા પિતા ગામમાં દહેજ વિરોધી અભિયાન ચલાવવા લાગ્યા। દરેક લગ્નમાં તેઓ એક જ વાત કહેતા, દીકરીને દહેજ નહીં, સન્માન આપો। મીરા આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા બની ગઈ હતી। જે દીકરીને એક રાત્રે અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી, એ જ આજે સેંકડો પરિવારોના જીવનમાં ન્યાય અને આશાનો પ્રકાશ બની ગઈ। આ વાર્તા પરથી મળતો બોધ, દહેજથી ક્યારેય સુખ મળતું નથી। લાલચનો અંત હંમેશા પસ્તાવાથી થાય છે, જ્યારે સારા કર્મ અને ધીરજનો અંત સન્માન
અને સફળતાથી થાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.